ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થવાનું છે। લગભગ 38 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે। અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરીફ જાહેર પણ થઈ ચૂકી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આજે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે ઉમેદવારોના ભાવિમાં કેદ થઈ રહ્યા છે। ત્યારે થાન નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2 ના નંબરના જે બૂથમાંથી 50 થી વધુ અલગ અલગ પક્ષોની કાપલીઓ મળી આવી છે। લોકશાહીમાં નિરપક્ષ અને નીડર મતદાન થવું જોઈએ, પણ મતદાન કેન્દ્રની અંદર અલગ અલગ પક્ષોની કાપલીઓ મળી આવી હતી। પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ દોડી આવ્યા છે ત્યારે તેની સાથે તમામ કાપલીઓ જપ્ત કરવામાં આવી છે અને આ બનાવ અંગે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તે ઉપરાંત હાજર અધિકારીઓને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર મામલે રાજુ કરપડા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે મતદારો અને થાનગઢની જનતાએ પરિવર્તન માટે જ્યારે સંકલ્પ કરી લીધો છે, ભૂતકાળમાં જે ચૂંટણી પ્રચાર સમયે જે રેલીઓ થઈ, મીટિંગો થઈ, સૌથી વધારે ભીડ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોની હતી। સૌથી વધારે સમર્થકો આમ આદમી પાર્ટીના આજે થાનગઢમાં બની ગયા છે। મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા તરફ લોકો આગળ વધી રહ્યા છે। થાનગઢમાં એક જ ચર્ચા છે કે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટેની। તો આજે થાનગઢની અંદર અમે ઘણી બધી જગ્યાએ જોયું કે ભાજપના નેતાઓ કોઈ પ્રકારનું અંદર એન્ટ્રી થવાનું કાર્ડ રાખતા નથી, છતાંય દરેક બૂથની અંદર એન્ટ્રી કરે છે। એના સિવાય અંદર રહેલા અધિકારીઓ કોઈ જ પ્રકારનું ખરેખર નિયમોનું પાલન કરવું જોઈએ એ કોઈ નિયમનું પાલન કરતા નથી। અમે જ્યારે 3 થી 4 બૂથ પર અમે ચક્કર લગાવ્યું, અમારા એજન્ટને કહ્યું કે અંદર ચેક કરો જે ખરેખર PO1 હોય છે, પહેલું ટેબલ હોય છે, ત્યાં શું સ્થિતિ છે। તો ત્યાંથી મોટી સંખ્યામાં ભાજપની સ્લીપો, ભાજપના સિમ્બોલ સાથે, નેતાઓના ફોટા સાથે બૂથ મથકની અંદર મોટી સંખ્યામાં સ્લીપો એવી 5 થી 7 બૂથની અંદર મળી છે। અમે સ્પષ્ટ માનીએ છીએ કે ભાજપના નેતાઓ રઘવાયા થયા છે અને થાનગઢ નગરપાલિકા જ્યારે લોકો મત આપવા તૈયાર નથી ત્યારે દબંગાઈથી, દાદાગીરીથી થાનગઢના લોકોને દબાવવાનું, ધમકાવવાનું કામ આજ ભાજપના લોકો અહીંયા થાનગઢમાં કરી રહ્યા છે। બૂથ અંદર પક્ષોના સિમ્બોલના પ્રચારવાળી કાપલીઓ મળી આવે તે કેટલું યોગ્ય કહેવાય તેવા અનેક સવાલો ઉઠ્યા છે। ત્યારે થાનગઢ ચૂંટણી ઇન્ચાર્જ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। પ્રતાપભાઈ ખાચર, થાનગઢ શહેર ચૂંટણી ઇન્ચાર્જ છું ભારતીય જનતા પાર્ટીનો। હાલમાં જે વિવાદ કરી રહ્યા છે એમાં સ્લીપ હોય એને કટિંગ કરતા કોઈ મતદાર ભૂલી ગયો અને તમામ પક્ષની સ્લીપો છે એમાં સ્લીપ દરેક રાજકીય પક્ષો મતદારોને સ્લીપ આપતા હોય છે। આ જે કોઈ રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યા છે હાર ભાળી ગયા છે એટલા માટે ખોટો વિરોધ કરી અને મતદાન રોકાવાના, ઓછું મતદાન થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે। ઓલ ઓવર જો તો થાનગઢ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ભારતીય જનતા પાર્ટી જ વિજય થવાની છે। રાજકીય પક્ષો હાર ભાળી ગયા છે એટલે ખોટા આક્ષેપો કરી રહ્યા છે। મતદાન અટક્યું નથી। વોર્ડ નંબર 1 ના બૂથ નંબર 2 ઉપર જે મતદારોની ભૂલથી થોડી કાપલીઓ છે એ કાપલીઓ અંદર નાખી દીધેલી, એ તાત્કાલિક અમારી ટીમ દ્વારા આવી અને કાપલીઓ છે એ કાપલીઓ લઈ લીધેલી છે અને જે PO1 છે એટલે કે પોલિંગ ઓફિસર 1 છે એમનું નિવેદન લીધું છે। એમણે નિવેદનમાં જણાવેલ છે કે આ મતદારોની ભૂલથી છે એ કાપલીઓ અંદર આવી ગયેલી છે અને તમામ કાપલીઓ છે એ આપણે જપ્ત કરીને લઈ લીધેલી છે। સાથે સાથે આવા કોઈ પણ પ્રકારના મતદાનની અંદર કોઈ વિપરીત અસર ન પડે અને ફરીવાર કોઈ એવા એલિગેશન ન થાય તેને ધ્યાનમાં રાખી અને હાલ પોલિંગ ઓફિસર 1 છે એમની જગ્યાએ બીજા રિપ્લેસ કરીને બીજા મૂકેલી છે। અલગ અલગ પાર્ટીઓની 200 થી વધુ કાપલીઓ મળી છે, શું કહેશો? હા, એ કેટલું યોગ્ય ચૂંટણીમાં જો મતદારોને જે 100 મીટરની બારે જે કાપલીઓ આપવામાં આવે છે એ કાપલીઓ લઈને મતદારો આવી ગયા છે। એમાં તમામ પાર્ટીની છે, એવું નથી કે કોઈ સ્પેસિફિક એક જ પાર્ટીની છે। તમામ પાર્ટીઓની કાપલીઓ અંદર મતદારોના ભૂલથી આવી ગયેલી છે અને અમે અત્યારે તાત્કાલિક લઈ લીધેલી છે। કોઈ આગળ ઊભું નથી ચેક કરવા, તો અંદર સુધી બૂથ સુધી પહોંચી ગઈ કાપલી? ના, ચેક કરે છે છતાંય પણ જે મતદારો લઈને જતા રહ્યા છે એટલે એ લઈ લીધેલી છે। 200 કાપલી છે સાહેબ, નાની? હા, હશે 50-100 જેવી કાપલીઓ છે, અમે લીધી છે, ગણતરી પણ કરી છે, એટલે એ કાપલીઓને લઈ લીધી છે। બંદોબસ્ત છે છતાં કેમ ઘરી ગઈ અંદર, સવાલ એ છે। હવે એ મતદારોની ભૂલથી લઈને જતા રહ્યા છે। એક બાજુ લોકશાહીના પર્વની રંગેચંગે ઉજવણી થઈ રહી છે તો બીજી જ બાજુ હવે ગેરરીતિ થાય તે કેટલું યોગ્ય કહેવાય? તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.